હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં. દોસ્તો, આપણી ચેનલ ફોર પી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ નીચે જે લાલ બટનનું સબસ્ક્રાઇબવાળું બટન દેખાય છે તેને દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારબાદ બેલ આઇકોને દબાવજો, જેથી નોટિફિકેશન ઓન થઈ જશે અને તમને નોટિફિકેશન મળી જશે. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો, ડ્રાઈવર અને કંડક્ટરના ફોર્મ ભરાઈ ગયા છે, તમે પણ ભરી દીધા હશે. અને હવે જે ડ્રાઈવરનું જે મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે. મેં તમને આગલા વિડીયોમાં પણ જણાવ્યું હતું. અને મેરિટ લિસ્ટમાં તમારું નામ હોય તો પરીક્ષાની પણ તૈયારી તમારે ચાલુ કરી દેવી જોઈએ. અને એક્ઝામ કંડક્ટરની ક્યારે આવશે એ અમુક મિત્રો કહે છે કે એક્ઝામની ડેટ આવી ગઈ છે, અમુક મિત્રો કહે છે કે મેરિટ લિસ્ટ આવી ગયું છે. પરંતુ દોસ્તો, હજુ ડેટ પણ આવી નથી અને મેરિટ લિસ્ટ પણ આવ્યું નથી કંડક્ટરનું. અને જો મેરિટ લિસ્ટ હવે પછી આવશે તો તમારે આ વિડીયોની જે ચેનલ છે, સોરી દોસ્તો, જે ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખવાની છે, જેથી તમને નોટિફિકેશન મળી જશે. વિડીયો દ્વારા અમે જણાવી દેશું. હવે જો દોસ્તો કે તમારે 12માં કેટલા ટકા હોય તો તમારે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ કંડક્ટરની. તો 12માં તમારા 60+ હોય તો તમારે દોસ્તો તૈયારી છે એ ચાલુ કરી દેવાની છે. કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો જનરલ કેટેગરીમાં 68+ હોય, ઈડબ્લ્યુએસમાં 65+ હોય અને ઓબીસીમાં 63+ હોય તો તમારે તૈયારી ચાલુ કરી દેવાની છે. એસસીમાં 60+ હોય અને એસટીમાં પણ 60+ હોય તો તમારે તૈયારી ચાલુ કરી દેવાની છે. ટૂંકમાં તમારે 60+ હોય 12માં તો તમારે એક્ઝામની તૈયારી પણ ચાલુ કરી દેવાની છે. અને જેમને ઓછા હોય એ પણ ચાલુ કરી શકે છે, કેમ કે મેરિટ કદાચ નીચું રહે તો પણ તમને ચાન્સ પરીક્ષા આપવાનો રહેશે. કોઈ પણ એટલે કે જેટલા પણ ટકા હોય તૈયારી તો ચાલુ જ કરી દેવી પડે ફ્રેન્ડ્સ, કેમ કે નક્કી ના કહેવાય, કેમ કે તમારે એક્ઝામનો ચાન્સ પણ મળી શકે છે. પરંતુ જો દોસ્તો, કેમ કે 60+ હોય તો પણ તમારે એક્ઝામની તૈયારી છે એ ચાલુ કરી દેવાની છે. તો દોસ્તો, આપણે જોયું કેટેગરી વાઇઝ કે કેટલા ટકા હોય તો તમારે એક્ઝામની તૈયારી કરવી જોઈએ, એ પ્રમાણે આપણે જોયું. અને દોસ્તો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોને દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલમાં મળી જાય. જો બોલવામાં ભૂલચૂક હોય તો મિત્રો કમેન્ટમાં કમેન્ટ કરીને જણાવજો કે સર તમારે આ ભૂલ પડી, તો હું ભૂલ આગલા વિડીયોની અંદર સુધારવાનો પ્રયત્ન કરીશ. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા વિડીયો સાથે કે નવી માહિતી સાથે. એક્ઝામ ડેટ આવી જશે તમને જણાવીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને હા દોસ્તો, નેક્સ્ટ વિડીયોની અંદર જે લિસ્ટ આવશે એની પણ માહિતી આપશું. કંડક્ટરનું લિસ્ટ આવશે અને કંડક્ટરની ડેટ આવશે એની પણ માહિતી આપશું. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.